હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ચોઈસ બ્યુટી પાર્લરમાં। તો આજે અમારે એંગેજમેન્ટનો ઓર્ડર હતો, તો અમારી બ્રાઇડ પાર્લરે પહોંચી ગઈ છે। તમે જોઈ શકો છો એમની સ્કિન, અને અમે એમને લઈ લીધા છે ક્રિમ્પીમાં। એમની ચોલી પહેરાવી અને અમે એને ક્રિમ્પી ચેરમાં લઈ લીધા છે। ક્રિમ્પી બાદ અમે એમને લઈ લીધા છે મેકઅપ ચેરમાં। તો તમે જોઈ શકો છો એમની સ્કિન થોડીક ડસ્કી પણ છે, ડાર્ક પણ છે, ખાડા પણ છે, અને ઓઇલ પણ નીકળ્યું છે। તો અમે એમનું ટીશ્યુથી ઓઇલ અને ડસ્ટને રિમૂવ કર્યું છે। એ જરૂરી છે। જો એ આપણે ઓઇલને આપણે રિમૂવ નહીં કરીએ તો આપણો મેકઅપ વ્યવસ્થિત બેસશે નહીં સ્કિનની અંદર, એટલે આપણે એમને રિમૂવ કરવું જરૂરી છે। એમનો ચાંદલો પણ પાકા કલરથી હતો, તો એ પણ અમે રિમૂવ કર્યો છે। અને પછી અમે એમનો મોઇશ્ચરાઇઝર લગાવ્યું છે। તો મોઇશ્ચરાઇઝરની મસાજ આપવી જરૂરી છે। મસાજ આપવાથી ટોટલ જે આપણું મોઇશ્ચરાઇઝર છે તે સ્કિનની અંદર અબ્ઝોર્બ થશે તો જ આપણા સ્કિનની અંદર જે ડ્રાયનેસ છે એ દૂર થશે। એટલે મેકઅપમાં આપણે મોઇશ્ચરાઇઝરનું મસાજ આપવું જરૂરી છે। કોઈ પણ જગ્યા રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખી અને આપણે નોઝ પાસે, અપર લિપ્સ ઉપર આપણે ખાસ કરીને ડ્રાય જ્યાં સ્કિન દેખાય ત્યાં વધારે આપણે એમને મસાજ આપીશું, અને એની ડ્રાયનેસ આપણે મોઇશ્ચરાઇઝરથી દૂર કરીશું। મસાજ આપવી જરૂરી છે। એ સ્ટેપને આપણે ફોલો કરવો જ પડે છે, અને મેકઅપ માટે એનું કામ પણ એ બતાવે છે, અને ફ્લોલેસ મેકઅપ થાય છે આપણો। તો તમે જોઈ શકો છો હું એમનું મોઇશ્ચરાઇઝરની મસાજ આપું છું, અને હળવે હાથે એક પણ જગ્યા રહી ન જાય એ રીતે આપણે એમને મસાજ આપીશું। પછી આપણે લગાવીશું એમને પ્રાઇમર। તો પ્રાઇમરની મસાજ આપણે આપવાની નથી હોતી, પ્રાઇમરને ખાલી આપણે અપ્લાય જ કરવાનું હોય છે। તો તમે જોઈ શકો છો બહુ ઓછી ક્વોન્ટિટીમાં હું એમને પ્રાઇમર લગાવીશ, અને પ્રાઇમરને પણ આપણે અપ્લાય કરવાનું હોય છે, ખાલી એની મસાજ આપવાની નથી હોતી। પછી મેં એમનો બેઝ કમ્પ્લીટ કર્યો, અને પછી મેં એમના આઈશેડ કમ્પ્લીટ કર્યા। તો તમે જોઈ શકો છો એના આઈશેડ ઓલમોસ્ટ ડન છે, પણ હું ગ્લિટર લગાવી રહી છું। એના ચોલીની અંદર જે વર્ક હતું એ જ કલરનું મેં એમને ગ્લિટર લગાવ્યું છે। મેકઅપ ડન થઈ ગયા બાદ મેં એમને લઈ લીધા છે હેરસ્ટાઇલ ચેર પર। તો તમે જોઈ શકો છો કે એમને વેસ્ટર્ન લુક થોડુંક જોતું હતું। એમણે મને કીધું હતું કે દીદી મારે થોડુંક વેસ્ટર્ન લુક જોઈએ છે, તો મેં એમને થોડીક વેસ્ટર્ન ટાઈપની હેરસ્ટાઇલ આપી છે। તમે જોઈ શકો છો વિડીયામાં કે હું એમની હેરસ્ટાઇલ કમ્પ્લીટ કરું છું। એમને સિમ્પલ, સોબર અને થોડુંક વેસ્ટર્ન ટાઈપનું જોતું હતું, તો હું એને એ જ રીતના આપું છું। તો તમે જોઈ શકો છો એમની હેરસ્ટાઇલ। હમણાં અમે તમને એનું ડન લુક પણ દેખાડીશું। તો આ ફાઇનલ છે એમનું ડન લુક। તો તમે જોઈ શકો છો એનું લુક કેવું આવ્યું છે એ। એની ચોલી બહુ સરસ હતી। તમે જોઈ શકો છો એમના હેર, એમનો મેકઅપ, એમની એસેસરી, એમને નામ પણ એમના હસબન્ડનું લખાવવું હતું, તો મેં એમને નામ પણ લખી દીધું છે એક બાજુ, અને એક બાજુ મેં એને બટરફ્લાય આપ્યા છે। તો તમે જોઈ શકો છો બટરફ્લાયનું લુક પણ બહુ સરસ આવે છે, અને એનું જે નામ હતું એનું લુક પણ બહુ સરસ આવે છે। અને દીદીને મારો મેકઅપ પણ ખૂબ જ ગમ્યો હતો। એમને મને કીધું કે મારે બસ આવું જ લુક જોતું હતું, તો મેં એમને એના જે વિચારો હતા એ જ પ્રમાણે મેં એને આપ્યું છે। એને એટલું ગમ્યું કે જાતા પણ એમને મને ટાટા બાય બાય કર્યા હતા। તો તમને વિડીયો કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।